આજે આપણે ધોરણ 10માં સ્વાધ્યાય 13.2 એનો દાખલા નંબર 2 છે શીખવાના છે. એની અંદર આપણને કહે છે કે નીચેની માહિતી 225 વીજ ઉપકરણોનું આયુષ્યની કલાકોમાં પ્રાપ્ત માહિતી દર્શાવે છે. એટલે અહીંયા કોષ્ટકમાં કંઈક એવું આપેલું છે કે ભાઈ 0 થી 20 કલાક સુધી ચાલે એવા વીજ ઉપકરણો 10 છે. 20 થી 40 કલાક સુધી ચાલે એવા વીજ ઉપકરણો 35 છે. 40 થી 60 કલાક સુધી ચાલે એવા વીજ ઉપકરણો 52 છે. 60 થી 80 કલાક સુધી ચાલે એવા વીજ ઉપકરણો 61. 80 થી 100 કલાક સુધી ચાલે એવા વીજ ઉપકરણો 38 અને 100 થી 120 કલાક સુધી ચાલે એવા વીજ ઉપકરણો 29 આપણને આપેલા છે. પછી કહે છે કે તો ઉપકરણોના આયુષ્યનો બહુલક છે શોધો. તો આપણે આયુષ્ય છે એનો બહુલક કેવી રીતે શોધાય એની હવે આપણે ગણતરી છે કરવાના છે. તો સૌથી પહેલાં તો આપણે જે બહુલક માટેનું સૂત્ર છે એ યાદ કરી લઈએ કે ભાઈ બહુલકમાં ઝેડ બરાબર શું થાય તો કે એલ પ્લસ F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. ચલો હવે આની અંદર જે બધી વસ્તુની જરૂર પડે છે એ બધી વસ્તુ આપણે કોષ્ટકમાંથી ગોતી લઈએ. સૌથી પહેલાં શરૂઆત કરીએ F1 થી. આપણે આવૃત્તિમાંથી આ F1 ગોતવાનું છે. તો સૌથી પહેલાં F1 છે એ જોઈએ કે સૌથી વધારે આવૃત્તિ કઈ છે. જે સૌથી વધારે આવૃત્તિ હશે એને આપણે F1 તરીકે ઓળખશું અને એ છે 61. એટલે અહીંયા આપણે F1 બરાબર 61 લઈ લઈએ. હવે એની આગળની જે સંખ્યા છે એ F0 અને પાછળની જે સંખ્યા છે એ F2. એટલે કે આપણને F1, F0 અને F2 આ ત્રણેય મળી ગયા. પછી F1 જે આપ્યો એની ઉપરનો જે વર્ગ છે એને બહુલકીય વર્ગ કહેવાય અને એ બહુલકીય વર્ગ જ્યાંથી ચાલુ થતો હોય એ આપણો L. એટલે 60 થી ચાલુ થાય છે એટલે L બરાબર 60 અને છેલ્લું વર્ગ લંબાઈ H એટલે H બરાબર બધા જ વર્ગમાં 20-20 નો ગેપ છે એટલા માટે H બરાબર 20 આવશે. ચલો હવે આ બધી કિંમત આપણે લખી નાખીએ. શરૂઆત કરીએ L થી કે ભાઈ L બરાબર આપણને 60 મળ્યા. પછી F1 બરાબર આપણને 61 મળ્યા. F0 તો કે એ આપણને 52 મળ્યા અને છેલ્લે F2 આપણને 38 અને H બરાબર 20. હવે આ બધાની કિંમત છે એ આપણે અહીંયા સૂત્રમાં લખી નાખીએ કે ભાઈ L બરાબર આપણને 60 મળે એટલે એની જગ્યાએ 60 લખીએ. F1 એટલે 61 લખીએ. માઇનસ F0 એટલે 52 લખીએ. છેદમાં આની આ જ સંખ્યા ખાલી બે ગુણાકારમાં એટલે કે 2 કૌંસમાં 61 માઇનસ 52 માઇનસ F2 છે આપણી પાસે 38 એટલે માઇનસ 38 અને ગુણ્યા H એટલે 20. ચલો હવે સાદરૂપ આપીએ તો કે અહીંયા 60 છે ને આપણે એમને જ રાખવાના છે. 60નું કાંઈ નથી કરવાનું. છેલ્લે અહીંયા આ બધા પાછળના પદનું સાદરૂપ આવી જાય એ પછી આપણે 60માં પ્લસ કરી દઈશું. ચલો 61માંથી આપણે 52 બાદ કરીએ એટલે ત્યાં વધશે આપણને 9. નીચે આપણે 2 અને 61 બંનેનો ગુણાકાર કરીએ એટલે 2 એકા 2 અને 2 છક 12 એટલે 122 મળશે. માઇનસ 52 માઇનસ 38 ગુણ્યા 20. ચલો હવે આ જે 122 આવ્યા છે એમાંથી આપણે 52 બાદ કરી દઈએ. 38નો પછી વારો લઈ લઈશું એટલે અહીંયા 60 પ્લસ 9 છેદમાં 2માંથી 2 જશે એટલે 0 અને 12માંથી 5 જશે એટલે આપણને મળશે 7. મતલબ કે આપણા 70 વધશે અને 70માંથી પછી આપણે 38 છે બાદ કરવાના છે અને એને ગુણ્યા 20. ચલો 20 અને 9 એ બંનેનો ગુણાકાર કરી શકાય એટલે આપણે નેક્સ્ટ પદ છે એની અંદર 20 અને 9નો ગુણાકાર કરી દઈએ. 9 દુ 18 અને 0 નો 0 એટલે કે 180. છેદમાં આપણે 70 છે એમાંથી 38 બાદ કરવા છે તો અહીંયા 0માંથી 8 નહીં જાય. ધારો કે બાજુમાં બાદબાકી કરીએ એટલે 0માંથી 8 નહીં જાય બાજુમાં 10 કો લઈએ એટલે 6 અને અહીંયા 10. 10માંથી 8 બાદ કરીએ એટલે 2 અને 6માંથી 3 બાદ કરીએ એટલે આપણને મળશે 3 એટલે છેદમાં 32 વધશે. ચલો હવે આપણે ભાગાકાર કરી દઈએ તો કે 32 છે બેકી સંખ્યા છે અને ઉપર પણ કંઈક બેકી સંખ્યા છે. યસ એટલે અહીંયા બંનેને 2 વડે ભાગાકાર કરી દઈએ. ધારો કે અહીંયા 16 દુ 32 અને ઉપર 90 દુ 180. બંનેમાંથી 2 કાઢતા કરી દઈએ. હજી આપણે અહીંયા 2 વડે ભાગાકાર કરી શકીએ છીએ તો કે 8 ગુણ્યા 2 એટલે 8 દુ 16 અને અહીંયા 45 દુ 90. બંનેમાંથી હજી 2 આપણે કટ કરી દઈએ એટલે વધશે કેટલા 45 ભાગ્યા 8 એટલે અહીંયા 60 પ્લસ
45/8. હવે 45 ને 8 વડે ભાગી નાખીએ અને જે આવશે એ આપણે 60માં ઉમેરી દઈશું. 8નો ઘોડ્યો 45 સુધી એટલે 8 પંચાન 40. 5 વધ્યા. હવે ઉપરથી ઉતાર માટે કાંઈ છે નહીં, પોઈન્ટ મૂકી 0 ઉતાર લઈએ એટલે પાછો અહીંયા 8નો ઘોડ્યો 50 સુધી એટલે 8 છક 48. 2 વધશે, ઉપરથી ઉતારે પાછો 0, 8 દુ 16. 4 વધશે અને પછી 0 ઉતારશું એટલે 8 પંચા 40. યસ, એટલે અહીંયા આપણને 60 પ્લસ 5.625 મળ્યા. હવે જોઈએ કે ભાઈ 60માં તો કંઈ પોઈન્ટ છે જ નહીં, એટલે પોઈન્ટ પાછળની સંખ્યા આપણે એમને લખી નાખવાની 0.625 અને જે 5 છે એ 60માં એડ કરી દઈએ એટલે આપણને જવાબ મળશે 65.625 કલાક છે એ મળે. એટલે કે અહીંયા જે આપણને બહુલક શોધવાનો કીધો હતો એ આયુષ્યનો બહુલક એ આપણને 65.625 કલાક મળે છે. એટલે આપણે લખી શકીએ ભાઈ તેથી વીજ ઉપકરણોનો બહુલક Z બરાબર 65.625 કલાક મળે છે. અને અહીંયા આપણો દાખલો પૂર્ણ થાય છે. થેન્ક યુ.